हाय फ्रेंड्स, सेल चैनल में તમારું સ્વાગત છે। આજે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ એસએમસી માટે, બરાબર। તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1। કયા પ્રકારના પોઈઝનમાં ડિલિરિયમમાં જાય છે, બરાબર। કયો પ્રકારનો પોઈઝન લો તો પેશન્ટ ડિલિરિયમમાં જાય? તો ઓપિયમ, આલ્કોહોલ, ધતુરા કે એક પણ નહીં। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન સી, ધતુરાની અંદર, બરાબર। કારણ કે ધતુરો એક શું છે, એન્ટીકોલિનર્જિક એની અંદર તત્વો આવેલા હોય છે, બરાબર। એ શું કરે, ડેલિરિયમ અને આપણા જે હાર્ટબીટ હોય વધારવામાં મહત્વનો રોલ ભજવતા હોય છે। ઓપિયમ હંમેશા યાદ રાખજો શું કરે, આપણે રેસ્પિરેટરી જે સિસ્ટમ હોય એના ડિપ્રેશન્સ કરવાનું કામ કરતો હોય છે અને પેશન્ટને કોમામાં લઈ જતું હોય છે, બરાબર। આલ્કોહોલ શું કરે, આપણે સીએનએસને ધીમી પાડી દે, બરાબર। એટલે ખાસ યાદ રાખજો। નીચેના પૈકીમાંથી નોર્મલ કાર્ડિયક આઉટપુટ કેટલો હોય છે? નોર્મલ આપણો કાર્ડિયક આઉટપુટ 1 થી 4 લીટર પર મિનિટ, 6 થી 9 લીટર પર મિનિટ, 5 થી 6 લીટર પર મિનિટ કે 10 થી 12 લીટર પર મિનિટ? તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, 5 થી 6 લીટર પર મિનિટ આપણો કાર્ડિયક આઉટપુટ તમારો જોવા મળતો હોય છે, બરાબર। હવે ઘણીવાર તમને એક્ઝામ્પલ એનું સૂત્ર પૂછે તો કાર્ડિયક આઉટપુટ તમારા સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા હાર્ટ રેટ, શું? સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા હાર્ટ રેટ। સ્ટ્રોક વોલ્યુમ પૂછે તો કેટલું હોય? 70 ml કહેવાય। કેટલું કહેવાય? 70 ml ગુણ્યા 72, બરાબર। એટલે તમારું શું મળે તમને? કાર્ડિયક આઉટપુટ તમને મળી જાય। સૂત્ર યાદ રાખજો, સ્ટ્રોક વોલ્યુમ ગુણ્યા હાર્ટ રેટ। એડલ્ટમાં સીપીઆર આપતી વખતે કોમ્પ્રેશન્સ અને વેન્ટિલેશનનો રેશિયો નીચેના પૈકીમાંથી કેટલો હોય છે? જ્યારે સીપીઆર આપતા હોય એડલ્ટમાં કેટલો રેશિયો મેન્ટેન કરવાનો હોય? 30:2, 2:30, 10:2 કે 15:2? એટલે જવાબ રહેશે 30:2। આપણે અમેરિકન હાર્ટ એસોસિએશનના નિયમ મુજબ આપણે કોમ્પ્રેશન કેટલા આપતા હોય? 30 આપતા હોઈએ છીએ। ચિલ્ડ્રન અને ઇન્ફન્ટ માટે 15:2 યુઝ થતું હોય છે, બરાબર। અને 100 થી 120 પ્રતિ મિનિટ તમારે જે કોમ્પ્રેશન હોવું જોઈએ। જેરોસ્ટોમિયા એટલે શું? ડ્રાયનેસ ઓફ માઉથ, ડ્રાયનેસ ઓફ કંજક્ટિવા, ડ્રાયનેસ ઓફ આઈ કે ડ્રાયનેસ ઓફ સ્કિન? તો જેરોસ્ટોમિયાનો મતલબ શું થશે? તો જવાબ આવશે ઓપ્શન એ, ડ્રાયનેસ ઓફ તમને માઉથ જોવા મળશે। અહીંયા જુઓ આકૃતિની અંદર, બરાબર। જેને લાળ ગ્રંથિઓની અંદર એટલે કે સરાયવાળી ગ્લેન્ડની અંદર પૂરતી લાળ ન બને એના પ્રમાણે આ કન્ડિશન્સ થતી હોય, બરાબર। અને ડ્રાયનેસ ઓફ કંજક્ટિવા પૂછે તો જેરોપ્થલ્મિયા યાદ રાખજો। શું યાદ રાખજો? જેરોપ્થલ્મિયા, બરાબર। મિક્સ ના કરતા। સનસ્ટ્રોકમાં પીપીલ પર શું અસર જોવા મળે છે? લૂનું બહુ જ ચાલે છે, બરાબર। તો પીપીલ પર શું ઇફેક્ટ જોવા મળે છે? પહોળી થશે, સાંકડી થશે, અસર થતી નથી કે રંગ બદલાઈ જાય? જવાબ શું રહેશે? જવાબ રહેશે આંખ પહોળી થઈ જશે। શું થઈ જાય? વધારે પડતી હીટના કારણે બ્રેન અને જે સ્પાઇનલ નર્વ સિસ્ટમ, સેન્ટ્રલ નર્વ સિસ્ટમ છે આપણી, એના પર ઇફેક્ટ જોવા મળે, જેના કારણે સિમ્પેથેટિક નર્વ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે, બરાબર। અને આંખની જે પીપીલ હોય એ ડાયરેક્ટ તમને જોવા મળતી હોય છે। હિસ્ટોકની અંદર એક ઇમરજન્સી કન્ડિશન છે, તાપમાન કેટલું વધી જાય? 40 સેલ્સિયસ અથવા 104 ફેરનહીટ કરતા? યાદ રાખજો, એ બે બોન એકબીજા વચ્ચે ઘસાતા આવતા અવાજને શું કહેવામાં આવે? બે બોન એકબીજા વચ્ચે ઘસાય તો અવાજ જે આવે શું કહેવાય? સફલ ક્રેપિટસ બોન સાઉન્ડ કે એક પણ નહીં? તો જવાબ આવશે બી, ક્રેપિટસ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ। જોઈ લો, બરાબર। ક્રેપિટસ એટલે કાર્ટિલેજ ગહાઈ જાય અને હાડકા વચ્ચે ઘસડાવાથી કડકડ અવાજ આવે એને આપણે શું કહીએ છીએ? ક્રેપિટસ તરીકે ઓળખીએ છીએ, બરાબર। જે ઓલ્ડ એજમાં ખાસ જોવા મળે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની અંદર। એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપી નીચેના પૈકીમાંથી બીજા કયા નામો ઓળખાય છે? તો એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપી, ઇમ્યુનોથેરાપી, કીમોથેરાપી, ટેલિથેરાપી કે એક પણ નહીં? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, ટેલિથેરાપી। જો એટલે એક્સટર્નલ બીમ થેરાપી, ટેલી એટલે દૂરના ભાગે, બરાબર। મશીનથી કેન્સરનો જો ઘા હોય એના પર આપણે શું કરીએ? રેડિયેશન આપવામાં આવે એને કહેવાય ટેલિથેરાપી, બરાબર। કીમોથેરાપી એટલે કે એક દવાઓનું ગ્રુપ, ડ્રગ્સનું ગ્રુપ છે, એન્ટી નિયોપ્લાસ્ટિક દવાઓનું ગ્રુપ છે કે જે કેન્સરની સારવાર માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ। જ્યારે તમે રેડિયેશનથી અંદર મૂકવામાં આવે એને કહેવાય બ્રેકીથેરાપી। ટેલિથેરાપી અને બ્રેકીથેરાપીની અંદર ભૂલ ના કરતા। નીચેના પૈકીમાંથી પેરિકાર્ડિયલ ફ્લૂઇડનું પ્રમાણ સામાન્ય રીતે કેટલું હોય છે? તો પેરિકાર્ડિયલ ફ્લૂઇડનું પ્રમાણ કેટલું હોય છે? 5 થી 10 ml, 10 થી 30 ml, 50 થી 80 ml કે 100 થી 300 ml? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 10 થી 30 ml તમારે। પેરિકાર્ડિયમ એટલે કેટલું હોય? પેરિકાર્ડિયમના આજુબાજુનું જે પેરિકાર્ડિયમ લેયર હોય એની આજુબાજુ જે આવેલું હોય ફ્લૂઇડ, બરાબર, આ બરાબર, ને આપણે જે પેરિકાર્ડિયલ ફ્લૂઇડ તરીકે ઓળખીએ છીએ, બરાબર। લુબ્રિકેન્ટ કરવાનું કામ કરે છે। પિનિયલ ગ્લેન્ડ મારફતે નીચેના પૈકીમાંથી કયો હોર્મોન્સ ઉત્પન્ન થાય છે? તો પિનિયલ ગ્લેન્ડ મારફતે મેલેટોનિન, પ્રોલેક્ટિન, એન્ટીડાયરેટિક કે પછી પ્રોસ્ટાગ્લેન્ડિન? તો જવાબ આવશે ઓપ્શન એ, મેલેટોનિન, બરાબર। આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। આ પિનિયલ ગ્લેન્ડ દ્વારા ઉપયોગ થાય આપણે ઊંઘવાની અને જાગવાની એટલે કે સ્લીપ વેક સાયકલ, એવું પૂછે એક્ઝામમાં। સ્લીપ વેક સાયકલ માટે જવાબદાર હોર્મોન્સ કયો છે? તો મેલેટોનિન, બરાબર। યાદ રાખજો આ ખાસ, બરાબર। જેના બાયોલોજીકલ ક્લોક અથવા તમે થર્ડ આઈ તરીકે પણ ઓળખો છો, શું? ત્રીજી આંખ તરીકે પણ ઓળખાય છે એના પિનિયલ ગ્લેન્ડને, બરાબર। બાયોલોજીકલ ક્લોક કોને કહેવાય? કઈ ગ્લેન્ડ? તો પિનિયલ ગ્લેન્ડ, બરાબર, યાદ રાખજો। હાઇપોથાઇરોઇડિઝમ વાળા પેશન્ટ્સમાં નીચેના પૈકી કયા હોર્મોન્સનું પ્રમાણ વધી જાય? T4, T3,
તો TSH કે થાઇરોક્સિન, તો જવાબ શું રહેશે? જવાબ રહેશે TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એટલે હાઇપોથાઇરોઇડિઝમ શું છે? થાઇરોઇડ ગ્રંથિની અંદર T3 અને T4 બનાવે નહીં, બરાબર. એટલે શું કરે? થાઇરોઇડ વધુ કામ કરવા માટે TSH ન મોકલે, એટલે TSH શું થાય? બ્લડની અંદર વધી જતું હોય છે. ક્લિયર? એટલે હંમેશા યાદ રાખજો કે હાઇપોથાઇરોઇડિઝમની અંદર T3 T4 નું લેવલ ઘટી જાય અને TSH હાઈ થઈ જતું હોય છે. ક્લિયર? ઓક્સિજનની ટોક્સિસિટી જો પલ્મોનરી સિસ્ટમ પર અસર કરે તો તેને શું કહેવામાં આવે છે? તો આગળ આપણે નર્વસ સિસ્ટમનું જોયું હતું, બરાબર. તો અહીંયા પલ્મોનરી પર આવે તો પોલબલ ઇફેક્ટ, લોરેન્સ સ્મિથ ઇફેક્ટ, ઓક્સિનર્વ ઇફેક્ટ. જવાબ શું આવશે? જવાબ આવશે લોરેન્સ સ્મિથ ઇફેક્ટ, બરાબર. એલ પછી યાદ રાખવાનું કે લંગ્સ, બરાબર. પોલબલ ઇફેક્ટ મેં તમને કીધું કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ઇફેક્ટ કરે અને લેરિયન સ્મિથ ઇફેક્ટ લંગ્સ ઉપર ઇફેક્ટ કરે. નીચેના પૈકી બુરેટ ટેસ્ટ મેથડ શાના માટે વપરાય છે? કે યુરિનની અંદર સુગર ટેસ્ટ કરવા માટે, યુરિનની અંદર કીટોન બોડી ટેસ્ટ કરવા માટે, યુરિનની અંદર પ્રોટીન ટેસ્ટ કરવા માટે, કે માઇક્રો ઓર્ગેનિઝમ યુરિનની અંદર જોવા માટે. તો જવાબ શું આવશે? બુરેટ ટેસ્ટ આપણે પ્રોટીન માટે યુઝ કરીએ છીએ. યુરિનની અંદર પ્રોટીન છે કે નહીં ચેક કરવા માટે. કારણ કે યુરિનની અંદર સુગર ચેક કરવા માટે આપણે બેનેડિક્ટનો યુઝ કરીએ, કીટોન બોડી માટે રોધેરા ટેસ્ટ આપણે યુઝ કરીએ છીએ, અને પ્રોટીન માટે બુરેટ ટેસ્ટ આપણે યુઝ કરીએ છીએ. નીચેના પૈકી યુરોમીટર શાના માટે ઉપયોગી છે? યુરોમીટરનો ઉપયોગ શાના માટે થાય છે? કે મિલ્ક સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા, યુરિન સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા માટે, સિમેન સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા, કે પછી સલાઇવા સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા. તો જવાબ આવશે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. દૂધની ઘનતા માપવા માટે આપણે લેક્ટોમીટરનો યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી પૂછે તો 1.0052 ટુ 1.0030 અથવા 0.025, બરાબર. 1.025 અમુક બુકની અંદર 1.010 ટુ 1.025, બરાબર. આ રીતનું આપેલું હોય છે. એટલે આ બી સાચું જ છે. ક્લિયર? એવરેજ યાદ રાખજો. નીચેનામાંથી પૈકી રિંગલ લેક્ટેટનું બીજું નામ શું છે? રિંગલ લેક્ટેટનું બીજું નામ બેઝિક સોલ્યુશન, એનર્જેટિક સોલ્યુશન, હાર્ટમાન સોલ્યુશન કે બહુલ. જવાબ આવશે ઓપ્શન સી, હાર્ટમાન સોલ્યુશન, બરાબર. હાર્ટમાન રિંગલ લેક્ટેટને આપણે હાર્ટમાન સોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. નીચેનામાં પૈકી કઈ મેથડ સાથે ઇન્સ્ટ્રુમેન્ટના સ્ટેરિલાઇઝેશન માટે વપરાતી નથી? સોરી, આની અંદર ભૂલ થઈ છે. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ. શું? શાર્પ એટલે ધારદાર. ધારદાર માટે વપરાતી નથી. તો કુલિંગ, બોઇલિંગ, હોટ એર ઓવન કે એન્ટીસેપ્ટિક સોલ્યુશન. તો એની અંદર બોઇલિંગ. જો ધારદારમાં યુઝ કરીએ તો એનું શું થઈએ? જે ધારો જતી રહે, બરાબર. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ માટે આપણે યુઝ કરતા નથી, બરાબર. એના માટે હંમેશા કેમિકલ સ્ટેરિલાઇઝેશન અથવા હોટ એર ઓવનનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. ગ્રીવિંગ પ્રોસેસના સ્ટેજ કયા સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા? જે ગ્રીવિંગ સ્ટેજ હતા ડાબડા આપણે ભણ્યા, બરાબર. તો કબલર રોઝ, ફ્રેન્કલાઇન ગ્રીવિન્સ કે આલ્બર્ટ રોઝ. તો જવાબ આવશે કબલર રોઝ. ડાબડા તમારે ખાસ યાદ રાખવાનું છે અને એક્ઝામમાં વારંવાર પૂછાય જ છે. બ્લડ આલ્કોહોલ લેવલ જાણવા માટે બ્લડ સેમ્પલ નીચેના પૈકી કયા કન્ટેનરમાં લઈ જવામાં આવે? તમારે બ્લડ આલ્કોહોલ લેવાનું હોય, બરાબર. તો કયા બ્લડ સેમ્પલમાં લઈ જઈશું? સોડિયમ ઓક્ઝાલેટ, EDTA, લિથિયમ હિપેરિન કે સોડિયમ ફ્લોરાઇડ. તો આની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, સોડિયમ ફ્લોરાઇડની અંદર આપણે લઈ જતા હોય છે, બરાબર. સોડિયમ ઓક્ઝાલેટ હંમેશા કોગ્યુલેશન્સ માટે યુઝ થાય છે. EDTA જે હોય એ આપણે CBC માટે યુઝ કરીએ છીએ, બરાબર. અને સોડિયમ ફ્લોરાઇડ આપણે ગ્લાયકોલાઇસિસ અટકાવે, એના માટે સુગર અને આલ્કોહોલ લેવલ ચોક્કસ જળવાઈ રહે, જેના માટે આપણે ગ્રે ટોપ 2 નો યુઝ કરીએ છીએ. એક્ઝામમાં પૂછી શકે એવું છે, બરાબર. ગ્લુકોઝ અને આલ્કોહોલ માટે ગ્રે 2 યુઝ થાય અને સોડિયમ ફ્લોરાઇડ. નીચેના પૈકી એબ્ડોમિનલ એક્ઝામિનેશન માટે સાચી સિક્વન્સ કઈ છે? એબ્ડોમિનલ એક્ઝામ માટે તમારે યાદ રાખવાનું છે ઇન્સ્પેક્શન, પરકશન, પાલ્પેશન, ઓસ્કલ્ટેશન. ઇન્સ્પેક્શન, ઓસ્કલ્ટેશન, પાલ્પેશન, પરકશન, પરકશન, ઇન્સ્પેક્શન, ઓસ્કલ્ટેશન, પાલ્પેશન, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તમારે યાદ રાખવાનું સૂત્ર I am purple. શું યાદ રાખશો? I am purple. એટલે આના પરથી તમને જવાબ મળી જશે, બરાબર. ઇન્સ્પેક્શન, ઓસ્કલ્ટેશન, પરકશન અને પાલ્પેશન. એટલે I am purple. ક્લિયર? I એટલે ઇન્સ્પેક્શન, M એટલે ઓસ્કલ્ટેશન, પર એટલે પરકશન, પાલ્પેશન એટલે છેલ્લું પાલ્પેશન. એ રીતે યાદ રાખવાનું, બરાબર. નીચેના પૈકી એન્વાયરમેન્ટલ થિયરી કોના દ્વારા ડેવલપ કરવામાં આવી હતી? એન્વાયરમેન્ટલ થિયરી આપણે કોને આપી હતી? ફ્લોરેન્સ વિલિયમ્સ, ફ્લોરેન્સ નાઇટિંગેલ, સેન્ટ એન્ડ્રુસ કે સિસ્ટર નવનીતા. જવાબ આવશે ફ્લોરેન્સ નાઇટિંગેલ. શું આપ્યું હતું? ફ્લોરેન્સ નાઇટિંગેલે આપ્યું હતું. બધા લેડી ઓફ ધ લિમ્બ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આપણા નર્સિંગના પ્રણેતા છે. બંસની ટકાવારી નક્કી કરવાના નિયમને શું કહેવામાં આવે? રૂલ ઓફ 7, રૂલ ઓફ બંસ, રૂલ ઓફ 9 કે ધ બંસ રૂલ્સ. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, રૂલ ઓફ 9 તમારે યાદ રાખવાનું છે, બરાબર. ખાસ જોઈ લેવાનું. હેડમાં 9, રાઈટ આર્મ્સમાં 9, લેફ્ટ આર્મ્સમાં 9, લેગમાં 18, બરાબર. ગ્રોઈંગની અંદર 1, આગળ પાછળ ટોર્સોની અંદર 18, એમ કરી ટોટલ 100 થતું હોય છે. એડિશન્સ ડિઝીઝવાળા પેશન્ટને નીચેના પૈકીમાંથી કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ? એડિશન્સ ડિઝીઝવાળો પેશન્ટને વધુ પડતો કેલરીવાળો, વધુ પડતો સોડિયમવાળો, વધુ પડતો પ્રોટીનવાળો કે ઓછા સોડિયમવાળો? જવાબ આવશે
ઓપ્શન બી વધુ સોડિયમવાળા ખોરાક આપવાનો છે. કારણ કે એડિશન્સ ડિસીઝની અંદર યાદ રાખવાનું કે સોડિયમનું લેવલ હંમેશા ઘટી જતું હોય અને પોટેશિયમનું લેવલ વધી જતું હોય છે. બરાબર, એટલે આલ્ડોસ્ટેરોનની કમીના કારણે તમને જોવા મળે. શું જોવા મળે? એટલે સોડિયમ ઝડપથી ઘટી જતું હોય છે. બરાબર, નીચેના પૈકીમાંથી કયા ફ્રૂટમાં ઓક્ઝલેટનું પ્રમાણ વધારે હોય છે જે રિનલ ફેલ્પીવાળા પેશન્ટને આપવામાં આવતું નથી? તો કયું ફ્રૂટ એવું કે ઓક્ઝલેટ વધારે હોય તો કે ના આપીએ? સોર ફ્રૂટ્સ, એપલ્સ, પિયર્સ કે સ્ટ્રોબેરી? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, સ્ટ્રોબેરીની અંદર ઓક્ઝલેટનું પ્રમાણ વધારે હોય, કિડની સ્ટોન થવાના ચાન્સીસ વધારે. એટલે આવા પેશન્ટ આપણે પાલક, ટમેટા અને સ્ટ્રોબેરી જેવા ઓક્ઝલેટવાળા ખોરાક આપવાના નથી. બરાબર, Pullen sign એટલે શું? Blue discoloration of the left leg, blue discoloration around umbilical area, blue discoloration of vagina, blue discoloration of lip. તો જવાબ શું આવશે? જવાબ આવશે આની અંદર ઓપ્શન બી, કે જમ્બિલિકસના આજુબાજુ તમને બ્લુ ડિસ્કલેશન જોવા મળે ને આપણે શું કહીએ છીએ? બરાબર, એને પુલેન સાઇન્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને ટ્રંક એરિયાની અંદર જો જે ટર્નર સાઇન પૂછે આમાં બે સાઇન જોવા મળે, પુલેન સાઇન અને ટર્નર સાઇન. તો ટર્નર સાઇન અહીંયા ફ્લેન્ક એરિયાની અંદર તમને જોવા મળે, પડખાના ભાગે, એને કહેવાય ટર્નર સાઇન. એટલે બે ખાસ યાદ રાખજો, પુલેન સાઇન અને ટર્નર સાઇન. બરાબર, નીચેના પૈકીમાંથી લંગ્સમાંથી બ્લીડિંગ થાય તેને શું કહેવામાં આવે? હિમોપ્ટેસિસ, હિમેટેમેસિસ, હિમેચ્યુરિયા કે મલિના? તો જવાબ આવશે હિમોપ્ટેસિસ. હિમેટેમેસિસ એટલે વોમિટ દ્વારા બ્લડ થવું, હિમેચ્યુરિયા યુરિનમાં બ્લડ આવવું, મલિના એટલે સ્ટૂલની અંદર બ્લડ આવવું. બરાબર, સ્કિન કેન્સર સામાન્ય રીતે કયા સ્વરૂપે જોવા મળે છે? તો સ્કિન કેન્સર સામાન્ય રીતે ક્યાં જોવા મળશે? સ્ક્વેમસ સેલ કાર્સિનોમા, ઇન્ટ્રાસેલ કાર્સિનોમા, બેઝલ સેલ કાર્સિનોમા કે એપિથેલિયલ સેલ કાર્સિનોમા? તો જવાબ રહેશે ઓપ્શન સી, બેઝલ સેલ કાર્સિનોમાની અંદર તમને જોવા મળે છે. બરાબર, સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેન તૂટેલા ન જોવા મળે તેવા વુન્ડને શું કહેવામાં આવે? કે સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેન તૂટે નહીં તેવા વુન્ડને આપણે શું કહીશું? ક્લોઝ વુન્ડ, ઓપન વુન્ડ, પંક્ચર વુન્ડ કે લેસરેટેડ વુન્ડ? તો જવાબ રહેશે ઓપ્શન એ, ક્લોઝ વુન્ડ તરીકે તમે ઓળખો. જો ક્લોઝની અંદર આ રીતનું હોય, એમાં સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેન તૂટે નહીં, ઓપનની અંદર આ રીતના ચીરો તમને પડી ગયેલો તમને જોવા મળતો હોય છે. બરાબર, આ પંક્ચર વુન્ડની અંદર કોઈ બી તમને ખીલી યા કોઈ પણ શાર્પ વસ્તુ ભાગે એના કારણે ઊંડો ઘા જોવા મળે. લેસરેટની અંદર તમને કિનારીવાળા તમને જોવા મળતા હોય છે. અમુક વાર કન્ટ્યુઝન્સ એટલે ઉજરડો, ખાલી આમ લાઇનિંગ થતી હોય. બરાબર, 6 વર્ષથી નાના બાળકોમાં બંને પગે આપવામાં આવતા ટ્રેક્શનને શું કહેવામાં આવે? 6 વર્ષથી નાનો બાળક હોય, બંને પગે આપણે ટ્રેક્શન આપીએ, બક્સ એક્સટેન્શન્સ, બ્રાયન ટ્રેક્શન્સ, રસેલ ટ્રેક્શન કે ઉપરના તમામ? તો જવાબ શું આવશે? 6 વર્ષથી નાનો બાળક એટલે બ્રાયન ટ્રેક્શન આપણે કહેવાય. જોઈ લો, બ્રાયન ટ્રેક્શન આ રીતનું તમને જોવા મળતું હોય છે. બરાબર, અને બક્સ એક્સટેન્શન એડલ્ટની અંદર યુઝ થતું હોય છે. રસેલ ટેન્શન એટલે કે ઘૂંટણથી નીચેના ભાગની અંદર જ્યારે સ્લિંગ જોડી બાંધવાની હોય, બરાબર, ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સાફ્ટ સ્વિમર, ટીબિયા ફિબ્યુલાના ફ્રેક્ચરમાં આપવામાં આવતા ટ્રેક્શન અત્યારે ચર્ચા કરીએ. બક્સ એક્સટેન્શન, બ્રાયન ટ્રેક્શન કે રસેલ? સાફ્ટ સ્વિમરની ક્યાં હોય? નીના નીચે આવેલા હોય. તો જવાબ શું આવશે? રસેલ ટ્રેક્શન આવશે. જોઈ લો આકૃતિની અંદર એટલે વધારે તમને આઈડિયા આવી જશે. બરાબર, જ્યારે ટ્વિન્સમાંથી ગ્રાફ્ટ લેવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? ટ્વિન્સ બેબીમાંથી ગ્રાફ્ટ લઈને શું કહેવાય? આઇસોગ્રાફ્ટ, એલોગ્રાફ્ટ, જેનોગ્રાફ્ટ કે ઓટોગ્રાફ્ટ? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે આઇસોગ્રાફ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, અને એલોગ્રાફ્ટ એટલે એક જ પ્રજાતિના બે અલગ અલગ મનુષ્ય વચ્ચે લઈએ અને શું કહેવાય? એલોગ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બે મેન જ હોય. બરાબર, બે જ મનુષ્ય હોય. બરાબર, જેનોગ્રાફ્ટની અંદર શું હોય? કાં તો એક અલગ અલગ પ્રજાતિમાંથી લેવામાં આવે, મનુષ્ય અને બીજું પ્રાણી હોય. પ્રાણીમાંથી મનુષ્યને લઈએ અને કહેવાય જેનોગ્રાફ. ઓટોગ્રાફ એટલે પોતાની જાતે દર્દી લેતું હોય સેલ્ફ, એને આપણે શું કહીશું? ઓટોગ્રાફ. માત્ર એડહેસિવ પ્લાસ્ટરને સ્કિનમાં એપ્લાય કરી વજન લટકાવવામાં આવે તો શું કહેવાય? બક્સ એક્સટેન્શન, બ્રાયન એક્સટેન્શન, રસેલ કે સ્કિન ટ્રેક્શન? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, સ્કિન ટ્રેક્શન તરીકે ઓળખીએ છીએ. જો મેક્સિમમ 5 થી 7 LBSથી વજન આપણે વધારે સ્કિન ટ્રેક્શનમાં ના કરવું જોઈએ. બરાબર, એ પૂછાયેલો ક્વેશ્ચન છે, યાદ રાખજો. ક્લિયર? પ્લાસ્ટર ઓફ પેરિસનું બીજું નામ શું છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસનું બીજું નામ બોરિક પાવડર, જીપ્સમ સોલ્ટ, પ્લાસ્ટર સોલ્ટ, લાઇમ સોલ્ટ? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, જીપ્સમ સોલ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, માથાના ભાગ ઉપર કયો બેન્ડેજ બાંધવામાં આવે છે? મેનિટેલ બેન્ડેજ, કેપ્લિન, રિવર્સ સ્પાઇકા બેન્ડેજ કે ઉપરના તમામ? તો જવાબ શું રહેશે? ઓપ્શન બી, કેપ્લિન બેન્ડેજ આપણે બાંધતા હોઈએ છીએ. જો મેનિટેલ પેટ ઉપર, કેપ્લિન માથા ઉપર, રિવર્સ સ્પાઇકા હાથ અને પગના સાંધા ઉપર. બરાબર, કેપ્લિન એટલે કેપ એટલે માથું, એટલે એ રીતે યાદ રાખશો તો પણ ચાલશે. કયા પ્રકારના બંશમાં દુખાવો થતો નથી? 1st ડિગ્રી, 2nd ડિગ્રી, 3rd ડિગ્રી કે એક પણ નહીં? અને જવાબ આવશે 3rd ડિગ્રીની અંદર પેનલેસ છે અને સિવિયર પેન તમને 2nd ડિગ્રીમાં જોવા મળે અને બ્લિસ્ટર પણ જોવા મળે. એ બી પૂછાયેલો, બ્લિસ્ટર શામાં જોવા મળે? 2nd ડિગ્રીની અંદર. નીચેના પૈકીમાંથી કયો ટેસ્ટ વિટામિન B12ના એબ્સોર્પ્શન્સ માટે કરવામાં આવે છે? B12ના એબ્સોર્પ્શન્સ માટે સિરિંગ ટેસ્ટ,
કુંભ ટેસ્ટ, સિક ટેસ્ટ કે એક પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન એ સ્લિંગ ટેસ્ટ આપણે વિટામિન B12ના એબ્સોર્પ્શન માટે કરતા હોઈએ છીએ. સિક ટેસ્ટ આપણે ડિપ્થેરિયા માટે અને કુંભ ટેસ્ટ એન્ટીબોડીઝ અને હિમોલાઇટિક એનિમિયા માટે આપણે શું કરીએ છીએ? કુંભ ટેસ્ટ કરીએ છીએ. કાપડની મિલમાં કામ કરતા કારીગરોના ફેફસામાં કપાસના રૂના રજકણો જવાથી કઈ રોગ થાય છે? બાયસિનોસિસ, સાઇડ્રોસિસ, એથ્રેક્સોસિસ કે બેગાસોસિસ? તો જવાબ શું આવશે? જવાબ આવશે બાયસિનોસિસ. બરાબર. એથ્રેકોસિસ એટલે કોલસાની ખાણમાં કામ કરતા હોય એને એથ્રેકોસિસ થાય. સાઇડ્રોસિસની અંદર લોખંડમાં આયનમાં કામ કરતા હોય સાઇડ્રોસિસ. બેગોસિસ એટલે સુગર કેનની અંદર કામ કરતા હોય એને અંદર જોવા મળે છે. પોટ્સ ડિસીઝ એટલે શું? પોટ્સ ડિસીઝ ચાર ડિસીઝ છે: ટ્યુબરક્યુલોસિસ ઓફ સ્પાઇન, ફ્રેક્ચર ઓફ સ્પાઇન, કેન્સર ઓફ સ્પાઇન, કોન્જિટલ ડિફોર્મિટી ઓફ સ્પાઇન. તો આ શું છે? એ પોટ્સ ડિસીઝ એ સ્પાઇનનો ટીબી છે. શું છે? સ્પાઇનની અંદર તમને ટીબી જોવા મળતો હોય છે. બરાબર. સ્કાલ્ડ એટલે શું? સ્કાલ્ડ તમે કોને કહેશો? ભીની ગરમીથી થતું બંધ, સૂકી ગરમીથી થતું બંધ, ઘર્ષણથી થતું બંધ કે એક પણ નહીં? તો જવાબ શું આવશે? સ્કાલ્ડ એટલે ભીની ગરમીથી થતું બંધ. બરાબર. એટલે મોસ્ટ હીટ. બરાબર. ઉકળતું પાણી વરાળના કારણે જે બંધ થાય એને કહેવાય સ્કાલ્ડ. જોઈ લો. અને બંસની અંદર ડ્રાયની અંદર શું હોય કે સીધી આપણે ગરમીના કોન્ટેક્ટમાં આવીએ વરાળ બંસના. બરાબર. તો એને કહેવાય ડ્રાય હીટ. બરાબર. બંસની સારવાર માટે વપરાતી સામાન્ય દવાઓ કઈ છે? બેન્ઝાઇન, પોવિડોન, હાઇડ્રોજન પેરોક્સાઇડ કે સિલ્વર સલ્ફેટ? બંસ માટે આપણે શું યુઝ કરીએ છીએ? તો ઓપ્શન ડી સિલ્વર સલ્ફેટ આપણે યુઝ કરતા હોઈએ છીએ. બોનના બે કરતાં વધારે ટુકડા થાય તો કયા પ્રકારનું ફ્રેક્ચર કહેવાય? તો બોનના બે કરતાં વધારે ટુકડા થાય તો એમાં ઇન્ડ્યુસ, ઇમ્પેક્ટ, પેથોલોજીકલ, કોમ્યુનિકેટેડ. જવાબ શું આવશે? જવાબ આવશે કોમ્યુનિકેટેડ. કોમ્યુનિકેટેડ વધારે પડતા જે ટુકડા થાય એને શું કહેવાય? કોમ્યુનિકેટેડ. જો આ રહ્યું. બરાબર. ઇમ્પેક્ટની અંદર ખાલી એકબીજા વચ્ચે ઘૂસી જાય. બરાબર. અને પેથોલોજીકલની અંદર ઓસ્ટિયોપોરોસિસના કારણે તમને જોવા મળતો હોય છે. આ તો આપણા આ સુધીનો વિડીયો. બરાબર. વિડીયો જોવા માટે થેન્ક યુ. હવે નેક્સ્ટ જ્યારે ટાઈમ મળશે બરાબર ત્યારે આપણે એના વન લાઇનર મોસ્ટ લાસ્ટ રિવિઝન માટે હું તમારા માટે વિડીયો બનાવીશ. થેન્ક